ઊંચો કરજો. હાથ ઊંચો કર્યો છે મારા વાલા ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું. આટલી બધી જગ્યાની વ્યવસ્થા હોવા છતાં આપ નીચે ન બેહો. આપણી માના ખોળાની માલિક આપણે ઊભા રહી તો હારા લાગીએ, બેહીએ તો હારા લાગીએ. બધાને લાગુ પડે હો, ઉભેલા તમામને. આ બાજુ ઉભા એમને બધાને વિનંતી છે મારા બા. હવે બેહી જાઓ, ભલે તમને રોડ અડધો બંધ થઈ જાય, વાંધો નથી. માના ખોળે આવ્યા હોય ને સાહેબ તો બેહી જવાય. માના ખોળાની માલિક જે એની ખમા મજા મળે ને લઈ લેવાય મારા વાળા. મહેમાન ગતિએ જાય ને એઠા બેસીએ તો કોઈક ચા પાય, ઉભા પગે તો પાણી પાઈને વળાવી હોતક મૂકે તમારા ઘર ભેગા થાવે. પણ માના ખોળે માના બાળક બનીને આવ્યા સહી તો સાહેબ બેહીને એની ખમા લેવાય મારા વાલા. એટલો મેલડી હોય, ક્યાંક વડવાનું ધર્મ હોય, ક્યાંક કુનારથની માતા હોય. અડધી રાજનો ટકર થયો છે માતાજી મેલડી ને ભેખનો દીકરો ટકોરો કરે ને કદાચ આ ખીજડા વાળી મેલડીના મેળે આવી અને આ બધા બેઠા ઉભા એને ખમા ન કરે તો મારી જોગ માયા મેલડી નો ખોજાય, મેલડી નો ખોજાય. બોલો બોલો મારું હાડ બોલો, મારી રામપુરાના ભૂરિયા વડવાળી મેલડી બોલો. ના મા 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 બોલો, મારી ભગવા જડાની મેલડી બોલો. અને મેલડી આવે છે ત્યારે મજા આવે. તાળી નો તાક બે હાથ ઊંચા કરી. મા 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 પાટું મારું બેઠો ન કરું તો મહાણી મટી જાવ. એ તાળી નો તાક ભાવથી એ રાજ્ય 12 વાગે ને મારી મેલડી આવે. આ તાળી એ રાજ્ય 12 વાગે ને મારી મેલડી આવે. આ તાળી આ સુરત આ મારી ખીજડા વાળી મેલડી એ રાજ્ય 12 વાગે ને મારી મેલડી આવે. 12 વાગે ને મારી મેલડી આવે. યો જાગી જાગી મુઆ તારી મેલડી જાગી જાગી મુઆ તારી મેલડી આવે. ભલે એકલો હશો, મારી મેલડી વાળો હશે ને ભલે એકલો હશે, કોલરમાં હાથ નાખીને કહેતો હશે સાદી ઠોકીને કહું મેલડી વાળો છે. મરો તો મેલડી સાહેબ કાયમ સ્ટેજ ઉપર બેઠા પછી કહું છું સપના મણા રાત પડે આંખ વિસાય બે નીંદર આવે પછી મણા જોયો પણ મેલડીના ભરોહે જીવતા હોય ને તો ખુલ્લી આંખે સપના જોજો. 100 મહિના પૂરા કરવાના ઉતરે તો મેલડી મારા નામે 500 રૂપિયો. હરી દે મોના મેલડી રાજ સોય મારો આય મેલડી વાળા સિને માતા
એવા ઢોરાવાળી મેલડી વાળા ઉપર મહેશભાઈ વલભીપુર 500 ની રૂપિયા આપે. ધન્યવાદ. માતાજી મેલડી માનો સંદર્ભ એક નાની એવી રીલ બીજા ગીતનું રેકોર્ડિંગ હતું અને મેં સમાજની મસ્કરી કરે, સમાજનો દાંત કાઢે કે આ માણસમાં નથી, આ માણસમાં નથી, એવા બાળકને કોઈ ધિચકારી દીધો હોય છે. એવા પરિવારમાંથી એક દીકરો સાહેબ અહીંયા ભગવતી જોગમાયા મેલડીના ખોળે આવીને તેથી આંખોડું પાડીને કીધું છે મારી ખીજડા વાળીને ગાય જગદંબાઈ જોગમાયા. મારી એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ નહીં, પાંચ પાંચ છ ઘર કરવા છતાં પેટે પાછો શું મારી શેર માટીની ખોટ છે. હવે તો બજારમાં નીકળું ને તો માણસ અમારા દાંત કાઢે છે. મારી સમાજ મને ધિક્કારી દીધો છે કે આ માણસમાં નથી. પણ આ વેદનાયું તો એ જ મારી જોગમાયા અહીંયા ખીજડે બેઠી ભગવતી મેલડી તું સાંભળે છો. સંધ્યાનું ટાણું કારણ કે વર્ષોથી અહીં ભગવતી મેલડી સુધી આવે છે. રમેશભાઈ ભગતજી આ માતાજીના ભગત છે. રમેશભાઈ બેઠેલા ને એને આવીને કાને વાત કરી આવી તકલીફ 9 દાણા આપી દઉં છું. 9 દાણા એના પેટની માલ પર ઉગાડીને તો માનું કઈ સુરતમાં ખીજડા વળીને આવી દીધો. ખીજડા વાળી મેલડી નો છૂટે ને કેક જાઓ આ 9 દાણાના પેટની માલિકા ઉગાડું. નવ વધાવો અહીંથી છૂટી ગયો. જે પણ બેન જે દીકરી હતી એને 9 વધાવો મારી જોગમાં મેલડી ખીજડા વાળી આપી દીધો ને કીધું કે જા જગતમાં ભલું ભલું ને ભલું કરું તો ખીજડા વાળી કરું સાહેબ. 9 મહિનો 1.5 મહિનો 2 મહિનાનો સમય થયો એટલે પરિવાર માતાજી મેલડીમાનું મંદિર આવીને કીધું કે
ભગત અમારે સારા દિવસો માતાજી મેલોડીની દયાથી જાય છે તો કે એમ નહીં હજી એકવાર દવાખાને જઈ આવો ને પછી દવાખાને જાય. દવાખાને જઈને ડોક્ટરને તપાસ કરાવે. ડોક્ટર સાહેબે કીધું કે નહીં, સારા દિવસો છે, સારા સમાચાર છે. તેથી જગદંબા જોગમાં આ મેલોડી બોલી થી કદાચ એ હુકાઈ ગયેલા જો કદાચ લીલા કરીને ન બતાવું ને તેથી તો જગતના ચોકની માલિકા કદાચ નો બોલતો હોવ તો એ બેનની કુખેથી જન્મી દીકરી ત્રીજા નોરતાના દિવસે એમનો જન્મ છે. મારી મેલોડીનો બોલ હતો ત્રીજા નોરતે કદાચ હરાદમાં ડિલિવરી ડોક્ટર કે થાય પણ ત્રીજા નોરતે કરાવવું તો ખીજડા વાળી મેલોડી કરાવવું. અને આ ખીજડે બેઠી બેઠી નિશાન આપ્યું હતું કે દીકરી જન્મે ને એને કદાચ સાતીની માલિકા હવા વેદની નાગણી બનીને જો ઉતરી ન જાવ લાખા રૂપી તો મેલોડી મને કહેજો ભાઈ, લાઈક કરજો, કોમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જય માતાજી, જય મેરડીમાં. આપણે મેરડીમાંના માંડપમાં આવેલા છીએ, માંડવામાં ને અરવિંદભાઈ રાવળદેવ ભેગા થઈ ગયા છે આપણે. તો અરવિંદભાઈને મેં કીધું કે હાલો ભાઈ આપણે શરબત પીવા જઈએ, હવે માતાજીના દર્શન કરવા જવાનું છે. આ એનું મિત્ર સર્કલ છે હારે. તો જય માતાજી. દીકરીની વાત કરી